ગાવ ત્યારે અરે રે તે તો સીધને કરાવ્યા સાંભળા પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત અરે મારો કૈલાસ વાળો કાગડા ढोलू का ढमका होवा तो तमका डम डम डमका डमरू का रण घूर रणका भैर भणका गगन गणका गहरे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव સનાતન ધર્મની વાતો કરવા આપણી સંસ્કૃતિની વાતો કરવા આપણી ધરોહરની વાતો કરવા ત્યારે બે હાથે મને તાળીઓનો સાથ આપજો માતાઓ બહેનો વડીલો બધાય છે ત્યારે કેવો છે મારો ભગવાન ભોળોનાથ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ ओम नमः शिवाय 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 हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव સાંભળવામાં અટપટું લાગશે પણ રેણકી છંદમાં અલગ અલગ બધાય છંદમાં ભગવાનના વર્ણન કર્યા છે આ તમને થોડું અટપટું લાગશે સાંભળવામાં પણ કેવો છે મારો ભગવાન ભોળોનાથ સાંભળજો આ છંદમાં બધા જુદા જુદા છંદમાં એના વર્ણન કર્યા છે કેવો લાગે છે ભગવાન ભવકે ગણ ભૂત ભયંકર ભૂતનાથ યધંકર તે નગતે गाजत जंकर पावगते डमरू जंकर बहा जंकर शंकर कैलाश हरे पर में मारू मोद गरीब सुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव આયા આ તો મારા મિત્ર
છે અશોકભાઈ પરસાણા, ભાઈ જગદીશભાઈ, પિન્ટુભાઈ, અમારે મહેશભાઈ મંડ, આ કોના કોના નામ લો, બધા એવા જાણીતા ચહેરા છે. આમે પાછો હું રાજકોટમાં રહેલો છું અને ઘણી બધી યાદી હજી મારી રાજકોટમાં છે. હોઠ હસી પડે અને પાછી આંખ રડી પડે યાર. હા, રહું છું તમારા વગર તો જિંદગી જ્યારે લાગે છે ને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. અને એથી આગળ કહું તો ઘણા બધા એવા મને યાદ આવે છે અહીંથી છંદ ભગવાન શિવની. હજી તો વંદના કરું છું માતાજીની. અને આટલી બધી સંખ્યામાં તમે આટલા જે પણ પૈસા આવે બસોકભાઈ બધા ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે. ત્યારે કેવો છે મારો મહાદેવ, કેવો છે ભગવાન દ્વારકા વાળો.
ગાઉં છું તમારી આગળ કરોડો રૂપિયા થઈ જાય, તમારી આગળ અશોકભાઈ બંગલા બની જાય ને વિવેક નહીં હોય ને ડિસિપ્લિન, તો તમારી જગતમાં કોઈ કિંમત નહીં કરે. વિવેક વગરનું જીવન વ્યર્થ ગણાય. રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ સાંભળો, આ બધા સમજદાર છો આમાં, એ કે આદર્શ અને જેના જીવનમાં વિવેક ન હોય ને એ જીવતર વ્યર્થ ગણાય. એટલે લક્ષ્મણે રામને સામો ક્વેશ્ચન કર્યો, આમે પ્રશ્ન કર્યો કે આદર્શ ને વિવેક રાખવામાં જીવન વ્યર્થ બની જાય એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને જવાબ આપ્યો, સાંભળી લે ભાઈ, જેને આદર્શ અને વિવેક રાખ્યા ને, જેને મોટાના માન રાખ્યા ને, અને એમાં જીવન જેના વ્યર્થ બન્યા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા એના જ દેવાય છે, મીરાબાઈના દાખલા, નરસિંહ મહેતાના દેવાય દાખલા, સરદાર વલ્લભભાઈના દેવાય દાખલા, જેને જેને પોતાના જીવન વ્યર્થ કર્યા આદર્શ માટે એના જ જીવનમાં દાખલા દેવાય છે. એટલે છત્રપતિ શિવાજીના દાખલા દેવાય છે. અને ત્યારે કીધું કે માતાજી રીધી દે, સીધી દે, અષ્ટનવ નિધિ દે, એવી બુદ્ધિ આપજે, એવા સંસ્કાર આપજે. કેવા? પગ વખાણું. થોડી વાર બેસી જાઓ, ખાલી 5 મિનિટ માટે, પછી ગાવ ને ત્યારે પૈસા લઈને આવો. મને ખબર છે માલ હે તો મોહબ્બત છે યાર. એ તો રૂપિયા વાળા હોય ને એવું કે રૂપિયા હાથનો મેલ છે. બાકી તો જો એટલો બધો હાથનો મેલ હોય તો હું એમ કહું છું મેલ ઉખાડીને તમે ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ આવો, શું કામ લોન કરાવવી પડે?
એ તો જેને ગરીબાઈ જોઈ નથી એને ખબર નથી પીડા કેટલી વહલી હોય છે. પણ બધાય સમજદાર છે. ખાલી 2-5 મિનિટ માટે રહી જાઓ. મને એક પ્રસંગ યાદ આવે. આટલી બધી સંખ્યામાં દીકરીઓ બેઠી જાય. દીકરી જેટલો બાપને પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈ પ્રેમ જ નથી કર્યો. એક જ દીકરી પાત્ર એવું છે. સમર્પણની વાત કરો, ત્યાગની વાત કરો, બલિદાનની વાત કરો. દુનિયામાં સાધુ સંતોએ બધાય બાપનું બલિદાન આપ્યા, પણ જેટલો દીકરીએ બાપને ત્યાગ બલિદાન આપ્યું ને દીકરીએ પોતાના જીવનમાં, એટલું દુનિયામાં કોઈની તાકાત નથી કે એની હારે આવી નથી. એટલું બલિદાન દીકરીનું છે. એક બાજુ દીકરીને રાખી દો ને એક બાજુ આખી દુનિયા રાખી દો તો ત્યાગ અને સમર્પણમાં દીકરીને કોઈ ન પૂગે. શું કામ? બાપના ઘરે BM આગતી હોય, મર્સિડીઝ આગતી હોય, પણ જ્યારે જોવાન થાય દીકરી અને કંકોત્રી છપાઈ જાય પછી બધી ગાડીઓની ચાવી ફળી કરીને બાપને આપી દે કે બાપુ લ્યો આ તો તમારી છે, મારી ક્યાં હતી. આવો એક નાનો પ્રસંગ મારે શિવાજીનું હાલરડું ગાવું છે પહેલા, કારણ કે જગાડવા માટે હાલરડા ગવાના છે. હવે તો બધું જૂનું થઈ ગયું, અમુક ને ખબર નહીં પડી. આજથી 25 વર્ષ પછી ડાયરા નહીં સાંભળતો ને એમ કહેવાના વોટ ઇઝ ધીસ હાલરડું. હાલરડું એટલે શું? છત્રપતિ શિવાજીનું. અને ત્યારે મને આમ તો પેલા હાલરડાની બે કડી પોતાના દીકરાને જગાડવા જીજાબાઈ કેવા હાલરડા ગાય છે સાંભળજો. આમાં કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, જીજાબાઈ ને આયા બાળ. બાલુડા ને માતુહી ચોલે ઘણણ ડુંગરા ડોલે. શિવાજી નીંદર્યું લાવે માતા જીજાબાઈ જોડાવે. ઘણણ ડુંગરા ડોલે શિવાજી નીંદર્યું લાવે માતા જીજાબાઈ જોડાવે. શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં મોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, શિવે રામ લક્ષ્મણની વાત. આખો પરિવાર છે પરસાણા અશોકભાઈ, એમના મોટા ભાઈ અને એમનો આખો જે પરિવાર છે અને બધાય બહેનું છે. ત્યારે સાંભળજો, મારે પ્રસંગ તો હમણાં કેવો છે અહીંથી દીકરીનો, પણ દુનિયામાં એક જ બેન આવી છું. ઘણી વાર કહું છું, ખાળી આવે ને તો હાડલો લઈ જાય અને બેન આવે ને તો આહુડા પાડતી જાય. આવી ગામડાની કહેવત હતી. એટલે હું તો એમ કહું છું દુઃખમાં ભાગીદાર થવા જ અશોકભાઈ બેન આવે છે. ખાળી તો હારી હોટલમાં જમવાનું રાખો ને એકચ્યુઅલી જીજુ જીજુ કરતી ફૂગી જાય, બાકી ભાગીદાર તો દુઃખમાં બેન થાય છે. હા, એટલા માટે શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં મોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી.
પોતાના દીકરાને જગાડે છે શિવાજીને કે હિન્દુના મોઢામાં ગાયનું માવુસ મૂકી ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત ઔરંગઝેબ કરે છે અને ઔરંગઝેબ હામું તારે લડવાનું છે, તારું હુવાનું ટાણું નથી, મારા પેટ છો તું, મારું ધાવણ ધાવી લેજે આજ. અને છત્રપતિ શિવાજીને પોતાની માં કહે છે, દીકરાને માં કેમ સમજાવતી હોય? સાંભળજો, આલડામાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર લખે છે, ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધપીને આજ રે શિવા ખૂબ ધપીને આ રેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠી ધાનની વેળા, રેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠી ધાનની વેળા. શિવાલાલ ફિરોજી સિંહ પેરીઓ ઢીલે ને પાતળા રે શિવાલાલ ફિરોજી સિંહ રે શિવાલાલ ફિરોજી સિંહ. કાયા તારી લોહીમાં નાશે રાખણ તેથી ઢાલ ના થાશે, કાયા તારી લોહીમાં નાશે રાખણ તેથી ઢાલ ના થાશે, કાયા તારી લોહીમાં નાશે રાખણ તેથી ઢાલ ના થાશે. 2 મિનિટ અશોકભાઈ, બે મારે વાત કરવી છે અહીંથી યાર. આ તમારી બધી બહેનું છે આયા, પણ જેટલો દીકરીને જગદીશભાઈ બાપ પ્રેમ કરે અને બાપને દીકરી પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈ ન કરે. આનો એક પ્રસંગ તમે સાંભળ્યો છે, છતાંય હું તમને કહી દઉં. આયા રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. આ ભણજો પ્રેમ કેટલો દીકરી કરે છે. રાતે 12 વાગે ભૂત બની અને પાછી આવે, એનું નામ દીકરી. રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી, દીકરો હતો નહીં, કોઈ લેવા જવા વાળું નહીં. એટલે ડોક્ટરે કીધું કે લાશ તમારા ઘરે પુગાડી દો. એટલે કીધું કે લાશ મારા બાપુજીની પુગાડી દઉં, પણ કોને હું કહું? હોસ્પિટલમાંથી દીકરી બહાર આવી. સાંભળજો, આ બધી વાતો જંબા સાંભળવા જેવી છે. એટલે દીકરી બહાર આવી, 22-23 વર્ષની જુવાન દીકરી બહાર આવી અને ટેક્સી વાળાને ગાડી જે હાંકતો હતો એને કીધું કે ભાઈ કામ કરશો મારું? કયું કામ? કે મારા બાપની લાશ પડી છે હોસ્પિટલમાં, મારા બાપનું દેહાંત થઈ ગયું છે, એક્સપાયર થઈ ગયા છે, અને મારે ભાઈ નથી દુનિયામાં. હું એક દીકરી છું મારા બાપને, મારે ભાઈ નથી દુનિયામાં. મારા બાપની લાશને એની ડેડ બોડીને મારા ઘર સુધી પુગાડશો? એટલે દવાખાનામાં બહાર જે ઊભો હોય ને ગાડી વાળો, ટેક્સી વાળો, થોડી વાર આવા જોશો કરો. એટલે એને ખબર પડી, એને સાંભળ્યું, વેદના જોઈ એને કે વાત તો બહુ સાચી છે. એટલે કીધું બેન મુંજાતી નહીં, હું તારો ભાઈ છું અને હું પુગાડી દઉં. ક્યાં છે? તો કે હોસ્પિટલમાં ઉપરના માળે આવ્યા. ભાઈ પોતાના બાપની લાશને ડેડ બોડીને જગદીશભાઈ ઉપાડી અને ગાડીમાં મેલી. ગાડીમાં લાશ મૂકી અને અગરબત્તી કરી અને પછી ગાડી ધીરે 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 મંડી હાલવા. એટલે દીકરીએ કીધું કે રસ્તો બતાવું, ત્યાં ગાડી લઈ જાઓ મારા ઘર સુધી. આમ ભણજો, દીકરી જેટલો બાપને સમજી છે અને બાપ જેટલો દીકરીને સમજ્યો દુનિયામાં કોઈ નથી સમજી શક્યું. અને પછી તો ગાડી નીકળી ગઈ. રાતે 12 વાગે નીકળેલી જગદીશભાઈ ગાડી 3 વાગે પોતાના નાના એવા ગામડામાં આવી. ગાડી એટલે દરવાજે તાળું મારેલું, દરવાજો બંધ હતો, ગાડી આવીને ઊભી રહી. એટલે દીકરીએ ઓલા ટેક્સીના ડ્રાઈવરને કીધું ભાઈ થોડી વાર ઉભા રહી જાઓ. હા કે સામે તાળું માર્યું છે, અમારા ઘરે કોઈ નથી, પાડોશીના ઘરે ચાવી પડી છે, હું ચાવી લઈ દરવાજો ખોલી દઉં, પછી આ મારા બાપની ડેડ બોડીને ઉતારીને મને ખાલી ઘરમાં મુકાવી દો. એટલે દીકરી ઉતરી અને ગાડીવાળો રાતે 3 વાગે પૂગેલો. એ ગાડીવાળો ઉભો રહ્યો ને બહાર, અડધી કલાક થઈ ગઈ, પણ જગદીશભાઈ દીકરી પાછી ન આવી. એટલે ટેક્સી ડ્રાઈવરને એમ થયું સાલું દીકરીના બાપની ડેડ બોડી ગાડીમાં પડી છે, લાશ ગાડીમાં પડી છે, ડેડ બોડી ગાડીમાં પડી છે, અને દીકરી હમણાં કીધું કે હું ચાવી લઈને આવું, દરવાજો ઉગાડું, પણ દીકરી આવી જ નહીં, વહી ગઈ. કેમ વહી ગઈ? કેમ ભાગી ગઈ? એટલે 1 કલાક રાહ જોયા પછી ગાડીમાંથી નીચે ઉતરો ડ્રાઈવર. સાંભળજો આ વાત, બધાય ન સાંભળ્યો તો દીકરીનો પ્રેમ કેવો છે બાપ ઉપર. અને પછી નીચે ઉતરી અને પાડોશીના ઘરે ચાવી લેવા ગઈ. એ ગઈ પછી આવી નહીં, કલાક થઈ ગઈ. એટલે ટેક્સી ડ્રાઈવર મૂંઝાણો, સાલું દીકરી વહી ગઈ, હવે આ લાશ મૂકવી ક્યાં ડેડ બોડી? એટલે ડ્રાઈવર નીચે ઉતર્યો
જે બાજુનું ઘર હતું ને એની હાકલ ખખડાવી. પાડોશી જાગ્યા એટલે રામ રામ કર્યા. રામ રામ. કેમ? કે ભાઈ એક વાત કરવી છે. કઈ વાત? કે મારી ગાડીમાં એક લાશ પડી છે, ડેડ બોડી પડી છે. ઓહો, લાશ પડી છે? હા. હું રાતે 12 વાગે હોસ્પિટલ માંથી નીકળ્યો. મારી આરે એક જુવાન દીકરી હતી 22-25 વર્ષની, અને એને એમ કીધું કે મારા બાપની લાશને ઘર સુધી પુગાડશો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાડું ન હોય તો પુગાડી દઈશ. તો આહુડા નુઈ નાખ, આંસુ નુઈ નાખ, તારે રોવાની જરૂર નથી. અને એને એમ કીધું આ ગામમાં પૂગ્યા પછી કે મારા ઘરે તાળું માર્યું છે, હું બાજુમાંથી ચાવી લઈ આવું. એ ચાવી લેવા ગઈ હજી આવીને કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ, એટલે મેં તમારો દરવાજો ખખડાવ્યો. અને ત્યારે ઓલે ભાઈ જે પાડોશી હતા ને એને કીધું મને જોવા દો કોની લાશ છે. અને આમ જે આવીને જોયું એટલે ઓળખી ગયો આ તો મારા પાડોશીની ડેડ બોડી છે, એની લાશ છે આ. અને દીકરી આવી હતી તો કે હા, પણ કઈ બોલ્યો નહીં માણસ. રાતે 3, 3:30, 4 વાગેલા સવારના વહેલા. એટલે 2 જણાએ ભેળા થઈ અને ડેડ બોડી ઉતારી, ગાડીમાંથી ઉતારીને ઘરમાં મૂકી ઓસરીમાં. અને આમ જ્યાં ઓસરીમાં ડેડ બોડી મૂકે ત્યાં દિવાલ ઉપર એક ફોટો લાગેલો. જગદીશભાઈ ફોટા સામે જ્યાં ડ્રાઈવરની નજર ગઈ, કોની ગઈ? ટેક્સી ડ્રાઈવરની. જે માણા ડેડ બોડી લઈને મૂકવા આવ્યો તો એની નજર દિવાલ ઉપર ગઈ, પણ દિવાલ ઉપર આમ જ્યાં જોયું ત્યાં એક ફોટો લાગેલો. એટલે ટેક્સી ડ્રાઈવરે ઘર ધણીને પાડોશીને પૂછ્યું કે આ ફોટો કોનો છે? એટલે ઓલે કીધું કે ફોટો તો જેની તમે ડેડ બોડી, જેની લાશ તમે મૂકવા આવ્યા ને ઘરે હોસ્પિટલથી, એની દીકરી આજથી 10 વર્ષ પહેલા એક્સપાયર્ડ, એના પહેલા થઈ ગયેલી.